वंदे मातरम विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળતત્વ ભાગ 2 જે અંદર આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા છે ઘસારાના હિસાબો. પાછલા લેક્ચરની અંદર દાખલા નંબર 3 નો અભ્યાસ કર્યો. આજે હવે આપણે આગળ દાખલા નંબર 4 ની રકમમાં ધ્યાન આપીશું. દાખલા નંબર 4 પેજ નંબર 66. કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/2012 ના રોજ રૂપિયા 1,24,000 નું એક યંત્ર ખરીદ્યું. ચાલો ગણતરીમાં થોડું ધ્યાન આપી દઈએ. તારીખ 1/4/2012 ના રોજ 1,24,000 એટલે કે એની ખરીદ કિંમત 1,24,000. આગળ આ યંત્રને લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ રૂપિયા 16,000 થયો. એટલે લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 16,000. આગળ જોઈશું એમાં કીધું છે કે આ યંત્રને ઉપયોગમાં લાવતા પહેલા રૂપિયા 20,000 નો સમારકામ ખર્ચ. જો વિદ્યાર્થી મિત્રો હજી એવું કહી શકીએ મિલકતની ખરીદી કરી રહ્યા છે, હજી એના વપરાશની શરૂઆત નથી કરી, એટલા માટે આ સમારકામ ખર્ચ એ મિલકતમાં ઉમેરવાનો. જો એક વખત એનો વપરાશ શરૂ થઈ ગયો હોય અને પછી જો ખર્ચ હોય તો એને ખર્ચ તરીકે નોંધવાનો છે, પરંતુ હજી આપણે ખરીદી રહ્યા છે અને ખરીદી અથવા તો વપરાશની શરૂઆત કરતા પહેલાનો ખર્ચ એટલે એને ખર્ચ તરીકે આમાં જ ઉમેરવાનો છે. સમારકામ ખર્ચ 20,000 રૂપિયા. એટલે ટોટલ રકમ આપણે જો જોઈશું આ બંને રકમ ખર્ચ તરીકે એમાં ઉમેરવાની થાય એટલે તો આપણને મળશે યંત્રની પડતર કિંમત. અને પડતર કિંમત 1,24,000 વત્તા 16,000 અને 20,000 એટલે 1,60,000. ચાલો ત્યાર પછી આગળ એવું કીધું છે કે તારીખ 1/10/2013 ના રોજ બીજું નવું યંત્ર. ચાલો 1/10/2013 ના રોજ બીજું નવું યંત્ર એટલે એની ખરીદ કિંમત તો એ કેટલામાં ખરીદ્યું એવું આપણને કીધું છે, તો 1,36,000 માં એની ખરીદી કરી. અને એને લાવવાનો કે શેનો ખર્ચ કીધો છે આપણે, જો એને ગોઠવવાનો ખર્ચ એટલે પ્લસ ગોઠવવાનો ખર્ચ રૂપિયા 8,000 થયો. એટલે બીજા યંત્ર જે ખરીદવામાં આવ્યા છે એ 1,36,000 વત્તા 8,000 બરાબર 1,44,000. આગળ એવું કીધું છે કે પ્રથમ ખરીદેલ યંત્ર તારીખ 30/9/14 ના રોજ તેની ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું. હવે આગળ એવું કીધું કયું યંત્ર આપણી પાસે બે છે, આ એક પ્રથમ યંત્ર અને આ કયું બીજું યંત્ર. હવે ખાસ સમજૂતી મેળવવાની છે. સમજૂતી જ્યારે આપણે એમ કીધું છે કે આ યંત્ર 1/4 પ્રથમ યંત્ર અને આ થઈ ગયું બીજું યંત્ર, આ બંને યંત્ર પૈકી પ્રથમ યંત્ર તારીખ 30/9 એક મિનિટ કઈ કીધી છે આપણને જો એમાં 30/9/14 ના રોજ તેની ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું. તારીખ 31/3/15 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો અને વાર્ષિક હિસાબોમાં 2012-13 ના વર્ષની હિસાબી અસર દર્શાવો. કંપની યંત્રો પર દર વર્ષે 10% લેખે સીધી રીતિ પ્રમાણે ઘસારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પહેલા તો એક સમજૂતી, જ્યારે આવી રીતે બે અલગ અલગ યંત્રો આપ્યા હોય એની ગણતરી બીજું જોઈશું તો આપણને માત્ર એક યંત્ર ખાતું બનાવવા કીધું છે અને વાર્ષિક હિસાબમાં અસર આપવા. આમ નામ લખવાની કીધી નથી, આપણે લખવાની જરૂર નથી. તો ડાયરેક્ટ કઈ રીતે આપણે એની ખતવણી કરી શકીએ એના માટે સૌથી પહેલા આપણે જરૂરી પડશે, આપણને શું જરૂર પડશે તો એની ગણતરી. હવે ગણતરી માટે ધ્યાન આપવાનું છે અહીં પ્રથમ યંત્ર અને બીજું યંત્ર. એક શરૂઆત કરીએ આપણી પાસે જે તારીખથી આવ્યું છે આપણને તો 2012 ના રોજ આપણે જે યંત્ર ખરીદ્યું છે 1,24,000 અને એના પરનો ખર્ચ 36,000, આમ કુલ 1,60,000. બરાબર. હવે સમજો પ્રથમ યંત્ર છે આપણે 1/4/12 ના રોજ ખરીદ્યું, શું બીજું યંત્ર પણ એક દિવસે ખરીદ્યું તો નહીં, એટલે બીજું યંત્ર પ્રથમ વર્ષે આપણી પાસે હતું નહીં. બરાબર. બીજું યંત્ર આવ્યું ક્યારે 1/10/13 ના રોજ. તો અહીં ધ્યાન આપી દઈએ પહેલા તો કે 1/10/13 એટલે કયું વર્ષ થશે, ધ્યાન અહીં 1/4/12 ના રોજ જે
નહીં. 31 3 13 પછી એક 10 13 આવશે એટલે એ યંત્ર કયા વર્ષે ખરીદ્યું? બીજું યંત્ર બીજા વર્ષે. બરાબર. તો પ્રથમ વર્ષે જે યંત્ર આપણી પાસે હતું એના પર ઘસારો ગણીએ. તો ધ્યાન રાખજો, હવે 1,60,000 એની પડતર કિંમત, બરાબર, એટલે C ગુણ્યા એના પર ઘસારો દર આપણને કીધો છે 10%. એટલે 10% કહીએ એટલે કેટલા થાય? 16,000 રૂપિયા. કઈ તારીખે? 31/3/2013 ના રોજ પ્રથમ યંત્રનો ઘસારો કેટલો? 16,000. એટલે બાદબાકી કરીએ એટલે પ્રથમ વર્ષના અંતે ઘસારા બાદ એની ચોપડા કિંમત કેટલી થઈ જશે? 1,44,000 થઈ ગયું. હવે બીજું યંત્ર આપણી પાસે નથી એટલે એની કોઈ ઘસારો. હવે પ્રથમ યંત્ર બીજા યંત્ર આમ કુલ રકમ અથવા તો કુલ જે યંત્ર છે એની બાકી સાથે મળી જાય. પ્રથમ યંત્ર 1,60,000 નું, બીજું યંત્ર 0. એટલે આપણી પાસે પ્રથમ વર્ષની શરૂઆતમાં કુલ યંત્ર કેટલા હતા? 1,60,000. કુલ ઘસારો આપણે એના પર કેટલો ગણ્યો? 16,000. એટલે માઈનસ કરતા 1,44,000 પ્રથમ વર્ષના અંતે આપણી પાસે યંત્રોની બાકી થઈ ગયું. હવે એ બાકી એટલે 1/4/2013 ના રોજની બાકી. હવે જે આપણે સમજવાનું છે 1/4/13 થી 31/3/14 સુધીમાં જે કંઈક વ્યવહારો થયા હોય પહેલા નોંધી. પ્રથમ યંત્રમાં કોઈ વધારો ઘટાડો પણ બીજું યંત્ર ખરીદવામાં આવ્યું અને ખરીદવામાં આવ્યું તારીખ કઈ છે? 1/10/2013. બરાબર. આ નથી, બીજું યંત્ર ખરીદ્યું કેટલામાં? તો 1,36,000 વત્તા 8,000 બરાબર 1,44,000 થઈ ગયું. એટલે આપણી પાસે ધ્યાન નહીં 1,44,000 ના યંત્રો હતા, બીજા 1,44,000 ના ખરીદ્યા એટલે ટોટલ આપણી પાસે યંત્ર થઈ ગયા 2,88,000. સમજજો. જે પૈકી 1,44,000 પ્રથમ જે શરૂઆતથી હતા અને આ ખરીદ્યા કઈ તારીખે? 1/10/2013. હવે એ વર્ષે બીજી કોઈ વધારાની ગણતરી અથવા બીજું કાંઈ નથી કીધું તો એ હિસાબી વર્ષ આપણે પૂરું કરીએ તો 31 પેલા યંત્રો જે વેચ્યા છે એની તારીખ કઈ કીધી છે આપણને? તો પ્રથમ યંત્ર 30/9/14 ના રોજ. બરાબર. પ્રથમ યંત્ર જે આપણે વેચી દીધું છે એની તારીખ છે 30/9/14. હવે અહીં ધ્યાન 31/3/2014 પહેલા આવશે 33/9/14. એટલે 30/9/14 ક્યાં જશે? ત્રીજા વર્ષ. તો બીજા વર્ષની સમાપ્તિ કરીએ, પૂરું કરીએ એટલે ઘસારો ગણવાનો. હવે ધ્યાન આપવાનું છે ખાસ શું હવે આના પર 10% ઘસારો ગણવાનો તો નહીં. આપણી પાસે રકમ ધ્યાન રાખજો, આના પર જ કઈ પદ્ધતિ? સરખા હપ્તાની પદ્ધતિ. એટલે 16,000 જ ઘસારો ગણવાનો. એટલે 16,000 આપણે એના પર ઘસારો બાદ કરીએ. બરાબર. 1,44,000 માઈનસ 16,000 જે ઘસારો રકમ આવશે તે. હવે જે સમજવાનું છે ખાસ અહીં કે 1,44,000 જે આપણે અત્યારે ખરીદ્યું, જ્યારે ખરીદીએ છે એટલે અહીં ધ્યાન 1,44,000 ના 10% કરીએ એટલે 14,400 કે કેવો ઘસારો મળશે? વાર્ષિક ઘસારો. અને થિયરીમાં આપણે સમજ્યા છે વસ્તુ કે ઘસારો એ સમય પર આધારિત છે. સમય પર એટલે જ્યારથી ખરીદ્યું હોય જ્યાં સુધી હોય ત્યાં માટે. તો અહીં ધ્યાન શું આ જે યંત્ર 1,44 નું આપણી પાસે વર્ષની શરૂઆતથી હતું તો નહીં. ક્યારે આવ્યું? 1/10/13. તો 1/10/13 થી 31/3/14 જો આવ્યું આમાં નથી કરવાનું. આ આપણી પાસે ક્યારથી હતું? 1/4 થી. એટલે એના પર આખા વર્ષનો ઘસારો 16,000 જે આપણે ગણ્યો છે એની ગણતરી આપણે કરી છે. બરાબર. હવે 1,44 પર 10% એટલે 14,400 આખા વર્ષનો થાય. પણ આખા વર્ષનો ઘસારો ગણી શકાય નહીં કારણ કે આપણા પાસે આખા વર્ષ દરમિયાન હતું નહીં. તો કેટલા સમય માટે હતું? 1/10/2013 થી 31/3/14. એટલે 1/10 થી 31/3 સુધીનો ગણતરી કરવી હોય તો 10 11 અને 12 1 2 1 10 10 11 12 1 2 અને 3 એટલે 1 2 3 4 5 અને 6 માસનો. તો વાર્ષિક ઘસારો જો 14,400 હોય તો એને 6 માસમાં ફેરવવું હોય તો 6/12 કરીએ એટલે અડધા અને અડધા કરીએ એટલે કેટલા થાય? 7,200. કેટલા થઈ જાય? 7,200. ચાલો આગળ આપણે જોઈશું. હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી વાત કરીશું
1,44,000 ઘસારો 31,3,14 નો જો ઘસારો ગણીએ આ પ્રથમ યંત્ર પર આખા વર્ષનો ઘસારો 1,44,000 માઈનસ 16,000 બરાબર 1,28,000 બરાબર કઈ તારીખે બાકી 1/4/2014 પ્રથમ યંત્રની વાત કરીએ હવે ધ્યાન અહીં 7,200 અને સામે લખીએ 7,200 કઈ તારીખે 31/3/14 ના રોજ બીજા યંત્ર પરનો ઘસારો અને ઘસારો કેટલા માસનો 6 માસનો તો 6 માસનો કેમ ગણ્યો છે કારણ કે એ યંત્ર આપણે 1/10/13 ના રોજ ખરીદ્યું આના પર આખા વર્ષનો કેમ ગણ્યો અથવા આના પર આખા વર્ષનો કેમ ગણ્યો કારણ કે 1/4/12 ના રોજ ખરીદેલો તો આખા વર્ષ દરમિયાન એનો વપરાશ કર્યો જ્યારે આની ખરીદી આપણે 1/10/13 ના રોજ ખરીદ્યો છે એટલે 1/10/13 થી લઈને 31/3/14 સુધી 6 જ માસનો વપરાશ કર્યો એટલે 6 જ માસનો ઘસારો કરવાનો એને બાદબાકી કરીએ એટલે જવાબ મળશે આપણને 1,36,800 બરાબર હવે બંનેનો ઘસારો પ્રથમ યંત્રનો ઘસારો 16,000 બીજા યંત્રનો ઘસારો 7,200 આમ કુલ બંનેનો ઘસારો થશે કેટલો 23,200 આપણી પાસે શરૂઆતમાં બીજા વર્ષના 1,44,000 યંત્રો હતા બીજા 1,44 ના ખરીદ્યા 2,88 ના થયા એમાંથી હવે ઘસારો બાદ કરીએ 23,200 એટલે જે બાદબાકી કરતા રકમ આ બેનો સરવાળો આવવો જોઈએ બરાબર અથવા તો શું આવી જોઈએ આમાંથી રકમ બાદ કરતા જે રકમ આવતી હોય તો એ રકમ એટલે કેટલી તો 2,64,800 2,88,000 માઈનસ 23,200 અથવા 1,28,000 વત્તા 1,36,800 બંનેના યંત્રનો સરવાળો આ થઈ ગયા બીજા વર્ષની છેવટની બાકી જે ત્રીજા વર્ષે 1/4/14 ના રોજે હવે જે કીધું છે કે પ્રથમ યંત્ર કઈ તારીખે 30/9/14 ના રોજ એટલે સમજો કે ત્રીજું વર્ષ 1/4/14 થી 31/3/15 ના રોજ પૂરું થાય પણ એ પૂરું થાય પહેલા વર્ષ દરમિયાન અધવચમાં એવું કહી શકીએ કે 30/9 એટલે 1/4/14 થી 30/9/14 ના રોજ પ્રથમ યંત્ર વેચી દેવામાં આવ્યું અને એવું કીધું છે જે વેચ્યું છે બરાબર એની વેચાણ કિંમત અથવા જે કીધું છે એમાં કેવી રીતે વેચી દીધું એના માટે આપણે કીધું છે તો જોઈ લઈએ ફરી વખત કે કેટલા ટકા અથવા શું કીધું છે એમાં તો જોઈએ ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું છે તો 40% પણ ફરી વખત એ સમજૂતી આપીશ આ કિંમત છે તારીખ 1/4/14 ના રોજ અને એને વેચ્યું છે 30/9/14 ના રોજ એટલે શરૂઆત એ વર્ષની શરૂઆતમાં 1/28 હતું એને કેટલા માસનો વપરાશ કર્યો 1/4/14 થી 30/9/14 તો 4 5 6 7 8 અને નવમો મહિનો પણ આવશે કેમ આવશે કારણ કે 30/9 એ વેચ્યું એટલે કે નવમા મહિનાની 30મી તારીખે એટલે નવમા મહિના સમગ્ર વપરાશ થઈ ગયો પછી 30 તારીખે વેચ્યું છે એટલે 4 5 6 7 8 અને 9 એટલે 1 2 3 4 5 અને 6 માસનો વપરાશ થઈ ગયા બાદ 6 માસનો ઉપયોગ કર્યા બાદ પ્રથમ યંત્ર વેચ્યું છે તો ફરી વખત જે યંત્ર પ્રથમનું વાર્ષિક ઘસારો તો એ વાર્ષિક ઘસારો 16,000 હતો હવે 16,000 લઈ શકાય ને જે રીતે અહીંયા 72 6 માસના એ રીતે અહીં વાર્ષિક ઘસારો 16,000 છે પણ એનો વપરાશ 6 માસ માટે કર્યો તો 6 ભાગ્યા 12 બરાબર અડધો એટલે કે 8,000 એ બાદ કરીએ ઘસારો બાદ કરીએ એટલે 30/9/14 ના રોજ એની ચોપડા કિંમત આપણને મળે એ ચોપડા કિંમત 1,20,000 અને એ 1,20,000 નું યંત્ર એવું કીધું ચોપડા કિંમત પર 40% કેટલા ટકા 40% એટલે 1,20,000 ના આપણે 40% કરીએ એટલે 12 * 48,000 તો 48,000 નુકસાન સહિત નુકસાન એટલે માઈનસ કરીએ અને નુકસાન બાદ કરતા વધતી રકમ એટલે 48 એટલે 72,000 એ કઈ કિંમત મળી વેચાણી તો સમજો વિદ્યાર્થી મિત્રો અહીં બે યંત્ર છે બીજું યંત્રમાં હજુ કઈ વેચ્યું કઈ કીધું નથી પ્રથમ યંત્ર વેચી દીધું બરાબર આ વેચી દીધા પછી હવે આગળની શું ગણતરી તો એ ગણતરી માટે આપણે એક લીટી આગળ કીધી છે કે યંત્ર ખાતું કઈ તારીખ સુધીનું એવું કીધું છે જો 31/3/2015 સુધીનું બનાવો હવે સમજો
શું આ યંત્ર આપણી પાસે 31/3/15 સુધી છે નહીં. એ પહેલા અહીં ધ્યાન આપીશું. કોઈ પણ યંત્રને વેચતા પહેલા એના પર ઘસારો ગણવાનો. આપણી પાસે ધ્યાન 2,64,800 ના યંત્ર હતા, એમાંથી સૌથી પહેલા માઈનસ કરી દઈએ. શું માઈનસ કરી દઈએ? જે વેચેલ યંત્રનો ઘસારો, એ ઘસારો બાદ કરી દઈએ એટલે ત્યાં આપણે રકમ મળશે 2,56,800. અને એમાંથી જે યંત્ર વેચી દીધું, જો આ કોઈ રકમ નહીં લેવાની, જે ચોપડા કિંમતોની સીધી બાદ કરી દેવાની. અહીં માઈનસ 1,20,000 ચોપડા કિંમત બાદ કરીએ એટલે એનો મતલબ કે આપણી પાસે જે યંત્ર વધ્યું છે ને એ બાકી આવ્યું છે. કયું યંત્ર વધ્યું? બીજું. એટલે પહેલું વેચી દીધું, બીજું યંત્ર એટલે કેટલું? 1,36,800. અને એના પર કઈ તારીખે? 31/3/2015 ના રોજ ઘસારો ગણવાનો. હવે ઘસારો 6 માસનો જો 7200 હોય તો હવે આ 1/4/14 થી લઈને 31/3/15 સુધી સમગ્ર વર્ષ દરમિયાન આપણી પાસે હતું, તો હવે વાર્ષિક ઘસારો કેટલો? સમજજો. અહીં 16,000 લીધા હતા, વેચ્યું ત્યારે અડધો કર્યો કારણ કે એનો વપરાશ એટલો હતો. આ જ્યારે ખરીદ્યું ત્યારે ખરીદીના વર્ષે 6 માસનો વપરાશ હતો અને બીજા વર્ષે કેવું? આખા વર્ષનું એટલે 12 માસનું કેટલું? 14,400. એટલે બાદબાકી કરીએ 1,36,800. જો સમજો આપણે અહીં બે ઘસારાઓ પ્લસ કર્યા હતા. હવે અહીં યંત્ર જ નથી, જે રીતે આમાં એક જ ઘસારો લીધો હતો એ રીતે હવે પ્રથમ યંત્ર નથી તો માત્ર બીજા યંત્રનો ઘસારો એટલે 14,400 એમાંથી બાદ કરીએ એટલે 36,800 માઈનસ 14,400 બરાબર 1,22,400 અને 1,22,400. ખ્યાલ આવે છે? પ્રથમ યંત્રની બાકી આવતી નથી, આપણે બીજું યંત્ર જે વધ્યું. પાછલા દાખલામાં આપણે એવું સમજ્યા હતા કે યંત્ર વેચી દીધું એટલે યંત્રનું ખાતું સરભર થઈ ગયું. આપણે ત્યાં સમજ્યા. પણ અહીં યંત્ર કેટલા છે? બે પૈકી વેચ્યું કયું? પ્રથમ, એટલે એની બાકી 0 આવી ગઈ. અહીં કેટલું છે હજી આપણી પાસે? એટલે હવે આ જે બાકીઓ છે અને આ જે ગણતરી છે એના આધારે સીધું આપણે આમાં ખતમની કઈ રીતે કરી શકીએ. કયું ખાતું છે? યંત્ર. અને નિયમ પ્રમાણે યંત્ર એટલે મિલકત, મિલકતની બાકી ઉધાર. જો મિલકતમાં વધારો થાય, વધે તો ઉધાર બાજુ અને ઘટે તો વિરુદ્ધ એટલે જમા બાજુ. ચાલો સૌથી પહેલા કઈ તારીખ? અહીં 1/4/2012. તો 1/4/2012 ના રોજ યંત્ર ખરીદ્યું. કેટલાનું? 1,60,000. પણ એના ખર્ચા અને ખરીદ કિંમત અલગ દર્શાવવાની એટલે બેંક ખાતે ખરીદ કિંમત કેટલી? 1,24,000. તારીખ 1/4/2012. રોકડ ખાતે ખર્ચાનો સરવાળો 20,000 + 16,000 બરાબર 36,000. આ થઈ ગયું પહેલા વર્ષે વધારો થયો એ. હવે જોઈએ આપણે અહીં ધ્યાન આટલી ગણતરી સાથે સમજીએ. પ્રથમ વર્ષે 1,60,000 થઈ ગયા. હવે માઈનસ કર્યા, ઘસારો શું થાય? માઈનસ થાય એટલે ઘટાડો, એટલે કઈ બાજુ? વિરુદ્ધ બાજુ. કઈ તારીખ? 31/3/2013. શું ગણ્યો એના પર? ઘસારો. એટલે ઘસારા ખાતે કેટલા છે? ઘસારો 16,000. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોના મગજમાં એવું થતું હશે કે બીજું યંત્ર કેમ નથી લીધું? એના માટે સિમ્પલ અહીં ધ્યાન 1,60,000 બરાબર માઈનસ 16,000 એટલે આપણે બાકી પહેલા વર્ષે કેટલી આવી જોઈએ? 1,44,000. તો અહીં આપણે સરવાળો કરીએ 1,24,000 + 36,000 બરાબર 1,60,000. જમા બાજુ લખીશું 1,60,000. એમાંથી માઈનસ કરીએ એટલે 1,44,000. તારીખ 31/3/2013. બાકી આગળ લઈ ગયા અને એ જ બાકી જો 1/4/2013 બાકી આગળ લાવી 1,44,000. હવે બીજું વર્ષ જો આપણે જોઈશું, અહીં ધ્યાન આપજો. આ બીજા વર્ષની વાત કરીએ આપણે તો બીજા વર્ષે શું થયું? બીજા એક યંત્રની ખરીદી કરી એટલે એની નોંધ કરી. જો ઘસારો 31/3 ગણવાનો છે અને યંત્રની ખરીદી 1/10/13 કરી છે
એટલે પહેલા બીજા વર્ષે 1/10/2013 યંત્ર ખરીદ્યું. ફરી વખત ખરીદ કિંમત અને ખર્ચાઓ અલગ દર્શાવવાના. તો ખરીદ કિંમત દર્શાવવાનું બેંક ખાતે 1,36,000 અને તારીખ 1/10/2013 રોકડ ખાતે જે ખર્ચ ચૂકવ્યો ગોઠવવાનો ખર્ચ 8,000 એ આપણે લખીશું અહીં 8,000. આ થઈ ગયો વધારો. એ ખરીદ્યો એટલે વધારો થયો. જો 144 ના હતા, બીજા 144 ના ખરીદ્યા, બંને સરવાળો 144 એટલે આપણી પાસે કેટલા થઈ ગયા 2,88,000. હવે એના પર ઘસારો. તો ઘસારો કઈ તારીખે 31/3/2014 ઘસારા ખાતે કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય. આપણે એક સાથે લખી શકીએ 23,200. પણ એ 23,200 કઈ રીતે? તો પ્રથમ યંત્રનો કેટલો ઘસારો છે 16,000 અને બીજા યંત્રનો કેટલો ઘસારો છે 7,200. આમ કુલ 23,200 થઈ ગયું. એટલે બીજું વર્ષ ઘસારા ગણતરી સાથે પૂરું થાય, બીજી કોઈ વધારો કે ઘટાડો થતો નથી. તો એ હિસાબી વર્ષ પૂરું કરીએ એટલે એનો સરવાળો કરીએ 144 અહીંયા આપણે છે સરવાળો અને 144 એટલે 2,88,000. તો 2,88,000 જમા બાજુએ લખીએ આપણે 2,88,000 અને એમાંથી 23,200 બાદ કરીએ એટલે આપણને છેવટની બાકી મળે 2,64,000 કેટલા છે 800. એટલે એક બીજા વર્ષની છેવટની બાકી 31/3/2014 બાકી આગળ લઈ ગયા અને ત્રીજા વર્ષની શરૂઆત એટલે 1/4/2000 કયું છે 14 બાકી આગળ લાવ્યા 2,64,800. આટલું થઈ ગયું. હવે સમજો હવે શું કરવાનું છે? પ્રથમ યંત્ર વેચવાનું. હવે વેચતા પહેલા આગળ ગણતરી કેટલી કામની ક્રમશઃ 1,60,000 પછી 16,000 1,44,000 બાકી આવી, ફરી 1,44,000 પ્લસ કર્યા 2,88,000 બાકી આવી, એમાં 23,200 ઘસારો માઈનસ એટલે વિરુદ્ધ બાજુ ગયો. ત્યાર પછી 2,64,000 બાકી આવી. હવે પાછું માઈનસ થાય. એ માઈનસ શેના થયા? ઘસારા. કયા ઘસારાના માઈનસ થયા? જે યંત્ર વેચી દીધું. તો વેચેલા યંત્રનો પહેલા ઘસારો નોંધીએ. જે દિવસે વેચવું હોય કયા દિવસે કીધું છે આપણને 30/9/2014 એટલે તારીખ લખીશું 30/9/14 ઘસારા ખાતે. તો ત્યાં કાઉન્સમાં લખવાનું કયું? વેચેલ યંત્ર અને એના પર કેટલો ઘસારો 8,000. આ થઈ ગયો. ત્યાર પછી વેચી દીધું એટલે અહીં ધ્યાન આની સમજૂતી. બરાબર? વેચવું તો યંત્ર આવે કે જાય એટલે કેટલાનું ગયું 1,20,000. પણ એ વેચતા રકમ કેટલી મળી આપણને 72,000. તો એ બેંક ખાતે 30/9/14 બેંક ખાતે વેચાણ કિંમત 72,000. ત્યારબાદ તારીખ 30/9/14 નફા નુકસાન ખાતે નુકસાન. બરાબર? નફા નુકસાન શબ્દ બોલાય. નફો હોય તો પણ નફા નુકસાન લખવાનું અને નુકસાન હોય કે ખોટ હોય તો પણ એટલે કાઉન્સમાં લખ્યું નુકસાન. કેટલું નુકસાન ગયું આપણે 48,000. 48,000. ચાલો ફરીવાર સમજો. જ્યારે ખરીદ્યું હતું એટલે વધારો કરેલો આપણે ઉધારમાં. વેચી દીધું વેચીએ તો જાય તો જમા, ખરીદે તો આવે તો ઉધાર. થઈ ગયું. એટલે આની સમજૂતી થઈ ગઈ. હવે આ વેચી દીધું. આપણી પાસે જે 1,36,800 ના જે યંત્રો વધ્યા છે એના પર કોઈ વસ્તુ કીધી નથી. બીજા ખરીદ્યા વેચ્યા કઈ નહીં. એટલે આપણને જે કીધું છે એમાં તારીખ 31/3/15 સુધીનો. તો હવે આપણે તારીખ 31/3/2015 ના રોજ ફરી વખત ઘસારો ગણીશું. એટલે ઘસારા ખાતે તો ફરી વખત કેમ? આ યંત્ર પર નહીં, કયું? જે બીજું ખરીદેલું અને આપણી પાસે હતું એવું 1,36,800 પર કેટલો 14,400. એટલે અહીં લખીશું 14,400. શું? ઘસારો. હવે સમજો. હવે કઈ ખાતું સરભર નહીં થશે. હવે તો એની બાકી આવશે. એટલે અહીં આપણે સમજૂતી મેળવવી હોય
તો 2,64,800 2,64,800 અને ડિફરન્સ રકમ તારીખ 31/3/2015 ના રોજ સરવાળો આપણે 1 2 3 અને 4 રકમ આમાંથી બાદ કરીશું એટલે જવાબ મળશે 1,22,400 એ શું આવી યંત્રની છેવટની બાકી કે કેટલા યંત્રો ટોટલ આપણી પાસે બે પૈકી એક વેચી દીધું અને બીજું જે પાછળથી ખરીદ્યું હતું તે આપણી પાસે છે એ કેટલી બાકી 1,22,400 એ માત્ર સમજૂતી માટે જે રોકડમાં લખતા રહીએ કે 1/4/2015 બાકી આગળ લાવ્યા કેટલી 1,22,400 પાછલા દાખલામાં આપણે એટલા માટે નતું કર્યું કારણ કે ત્યાં બાકી આવતી નથી ત્યાં શું થઈ જાય છે સરભર હજી અમારી વસ્તુ કીધી છે કે વર્ષ 2012-13 ના વર્ષની હિસાબી અસર દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો એ સમજવું પડે કે 2012-13 એટલે કયું વર્ષ અહીં ધ્યાન પહેલું વર્ષ બીજું વર્ષ કે ત્રીજું તો શરૂઆત ક્યારે થઈ 1/4/12 પૂરું ક્યારે થયું 31/3/2013 એટલે 2012 અને 2013 એટલે કયું વર્ષ પ્રથમ વર્ષ તો પ્રથમ વર્ષમાં આપણે સૌથી પહેલા નફા નુકસાન ખાતામાં નોંધીએ ઘસારો તો ઘસારો કેટલો 16000 એટલે એ લખીશું ઘસારો 16000 અને પાકા શ્રેણીમાં નોંધીશું મિલકત તરીકેની બાકી યંત્રો તો પહેલા દાખલામાં કીધું હતું જો પ્રથમ વર્ષનું હોય એટલે આપણે આ સરવાળો લેવાનો કેટલો 1,60,000 અને એમાંથી માઈનસ ઘસારો કેટલો ઘસારો 16000 એટલે એની બાકી 1,44,000 ત્રણ જગ્યાએ તો એક અહીં પણ આપણે સમજૂતી મેળવી અને અહીંયા પણ બાદબાકી કરતા પ્રથમ વર્ષના અંતે કેટલી બાકી 1,44,000 તો વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં આ રીતે માત્ર યંત્ર ખાતું બનાવવાનું કીધું હોય અને સાથે આવા વાર્ષિક હિસાબમાં અસર હવે સમજો 2013-14 માટેનું કીધું હતે સમજો તો ઘસારો કેટલો આવશે 23,200 અહીંયા કઈ રીતે નોંધવાનું તો ધ્યાન અહીં 2,88,000 લખી શકીએ નો ડાઉટ વાંધો નથી પણ એમ લખવું હોય યંત્ર 1,44,000 વત્તા ખરીદી 1,44,000 2,88,000 માઈનસ 23,200 એટલે બહાર આવશે 2,64,800 થઈ ગયું હવે ત્રીજા વર્ષનું કીધું હતે તો શું આવતે અહીં ધ્યાન ઘસારો કેટલો આ 1 અને આ 2 બંનેનો સરવાળો કરવાનો ઘસારો બરાબર 14,400 એક જો બાકી લખી દઈએ બાકી આગળ લઈ ગઈ 14,400 અને 8,000 14 ને 22,400 અને અહીંયા લખતે આપણે 2,64,800 માઈનસ વેચાણ 1,20,000 માઈનસ ઘસારો 22,800 અને ટોટલ રકમ આવશે બહાર કેટલી 1,22,400 જ્યારે જે વર્ષનું કીધું હોય તે વર્ષની વિગતમાંથી વિગત લખવાની આમ રકમ લખવાની થઈ ગયું એટલે ફરી વખત સંપૂર્ણ ગણતરીઓ સાથે હજી આમાં ન સમજાય તો ગણતરી સાથે આપણે પરીક્ષાની અંદર પણ ભલે આમનો લખવા નથી કીધી આપણને જો આમનો લખીએ અને એના પછી ખતવણી કરીએ તો વધુ સરળ થઈ શકે પણ પરીક્ષામાં જો આમનો લખવાનું નથી કીધું તો આપણે લખવી જરૂરી નથી થેન્ક યુ વંદે માતરમ